આ ધરતી પર જન્મ કેમ થયો છે તમારો? નથી ખબર. પૈસા કમાવા, કોઈ ગાડી વાળા બનવા, મોટા માન સન્માન લેવા, કઈક નું કઈક વિચારો છો ને, તો જે એના માટે થયો હોય તે બધું તમારી જોડે પાછળ આવવું જોઈએ ને. કે અમારા પરિવાર માટે, કોઈ કે પૈસા કમાવા, નોકરી કરવા, ધંધો કરવા, આ કરવા, કોઈ લક્ષ્ય ખબર છે તમારો જન્મ ધરતી પર કેમ થયો છે? વિચારો. નથી. એક તો બોલો, કોઈ જન્મ બોલો ખબર નથી. આ કેટલી અજ્ઞાનતા છે. આ ધરતી પર જન્મ થયો તો કઈક ઉદ્દેશ હશે ને. આ ગાદી થાય છે તો એ ગાદીનો કઈક ઉદ્દેશ છે, તારે ગાદી થાય છે ને. એ રીતે મનુષ્યનો ધરતી પર જન્મ થાય છે તો એ જન્મ થવા પાછળનો ઉદ્દેશ શું છે? ચમ ભગવાને તમને મનુષ્ય જન્મ આલ્યો, ચમ ફરી તમને કૂતરા બલાડાની યોનિમ ના નાખ્યા? વિચાર આવે ને. ચમ તમને કાગડા ના બનાયા? વિચાર ના આવવો જોઈએ? ચમ ભગવાને બધા જો અન્યાય રાખે કે ના ભાઈ, પક્ષીઓનો તો પક્ષીઓને જ રાખો, જીવોનો તો જીવોને દુઃખ વેઠવા જ દો. બધાને વારા ફરતી આ ચક્ર ફરજ જોણો છો બધાએ. કર્મો અનુસાર આ 84 લાખ યોની ફરજ ખબર છે ને? તો તમને મનુષ્યને આખા બ્રહ્માંડમાં એક જ જીવ એવો છે કે જે ભગવાનની ભક્તિ કરી શકે. નકર દુનિયાના કોઈ જીવ જંતુ પશુ પક્ષી ભગવાનની ભક્તિ કરી શકતા નથી. કેમ કે સુખની પ્રાપ્તિ માટે આવા અનંત જન્મોથી આવા જીવની યોનિમાં કદાચ રહી અને એટલી બધી પીડા અને કષ્ટી વેઠીને તમે, અને કષ્ટી વેઠી ભગવાનના દયા આવીને ત્યાં તમને મનુષ્ય અવતાર આલ્યો છે. અને મનુષ્ય અવતાર આલીને એ ઉદ્દેશ આલ્યો છે કે હવે જો કદાચ આવી 84 લાખ યોનિમાં કદાચ આવું ભટકવું ના હોય અને આવી રીતે દુઃખ ના વેઠવા હોય, જાનવરોની જેમ અત્યાચાર ના વેઠવા હોય ને, તો એક વખત મન માતાને ભજી લે તારો જન્મ કરાવું છું.